નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમડી ન્યૂઝ ગુજરાતી। હું છું સાયમા શેખ અને આજે વાત કરીએ પાલનપુરમાંથી આવતી એક મોટી ખબરની। પાલનપુરમાં કોર્ટ સ્થળાંતર નિર્ણયને લઈને વકીલો રસ્તા પર ઉતરી આવ્યા છે। વધુ વિગત જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વકીલો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કોર્ટને દૂર ખસેડવાના નિર્ણયથી નારાજ વકીલોએ રેલી કાઢી અને આ નિર્ણયનો કડક વિરોધ નોંધાવ્યો। બાર એસોસિએશનના સભ્યો દ્વારા કહેવામાં આવ્યું કે કોર્ટને હાલના સ્થળેથી દૂર ખસેડવાની સામાન્ય નગરપાલિકાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમજ ન્યાય મેળવવાની પ્રક્રિયા વધુ જટિલ બનશે। વકીલોનું કહેવું છે કે સરકાર આ નિર્ણય પર પુનઃ વિચાર કરે અને કોર્ટને હાલના સ્થળે જ રાખે। જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયના વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર આ વિરોધને કેવી રીતે લે છે। શું નિર્ણયમાં ફેરફાર થશે કે નહીં? આવી તાજી ખબર માટે જોડાયેલા રહો એમડી ન્યૂઝ ગુજરાતી સાથે। બ્યુરો રિપોર્ટ એમડી ન્યૂઝ ગુજરાતી પાલનપુર।